શું આપણા ગુજરાતમાં દીકરીઓ હકીકતમાં સુરક્ષિત છે ખરી? આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે પાટનગર ગાંધીનગરના રાયપુર ગામમાં એક 9 વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી છે અને તેની લાશ એક પ્લાસ્ટિકની બેગમાંથી મળી આવી છે। તેનો પરિવાર ન્યાય માટે પોકાર કરી રહ્યો છે। તેઓને ન્યાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું। જોઈશું આ રિપોર્ટ। તારીખ 12 નવેમ્બર 2025, સમય બપોરનો, સ્થળ રાયપુર ગામ, ગાંધીનગર। ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી 9 વર્ષની બાળકી અચાનક ગુમ થઈ હતી। પરિવારે દીકરીના આસપાસના વિસ્તાર સહિત આખા ગામમાં શોધી પણ ક્યાંય તેની ભાળ ન મળી, જેથી ચિંતામાં ગરકાવ પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દીકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી। પોલીસે ગુનો નોંધીને દીકરીની શોધખોળ શરૂ કરી। પોલીસ તપાસ કરી જ રહી હતી ત્યાં 13 નવેમ્બરની રાત્રે 8:30 આસપાસ ઘર નજીકથી એક પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો અને કોથળો ખોલીને જોયું તો ગુમ થયેલી બાળકીની લાશ હતી। દીકરીની લાશ જોઈ પરિવારના માથે તો જાણે આભ તૂટી પડ્યું। બાળકી ત્યાં રમતી હતી અને સ્કૂલનો ટાઈમ થયો એટલે અપહરણ કરી લેવામાં આવી છે। ગામમાં અંદરનો જ છે, કોઈ સાપરામાં રહેવાવાળો જ। પછી નેહાનો ટાઈમ છે એટલે એનો ભાઈ એને ખોરવા વળગ્યો કે મારી બેન ક્યાં ગઈ એટલે એને મમ્મીને ફોન કર્યો। એની મમ્મી નોકરી પર હતી, ત્યાંથી એની મમ્મીના પપ્પા બંને આવી ગયા અને આવીને તપાસ કરી કે છોકરી મારી ક્યાં ગઈ। છોકરી 12 વાગ્યા સુધી મળી નહીં એટલે એમને પોલીસ કેસ કર્યો। એટલે પોલીસ આવી ગઈ 1 વાગે। સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આગળ ફાર્મ હાઉસના, ત્યાં એ છોકરી મળી નહીં। છોકરી ના મળી એટલે બધા ભેગા થઈ ગયા। 2 દિવસ સલંગ તપાસ કરતા છોકરીની લાશ બીજા દિવસે સાંજે રાતે 7 વાગે બાજુના મકાનમાંથી મળી। કોથળીની અંદર પેક કરી અને ઉપર બાંધી અને બાજુમાં મૂકી દેવામાં આવેલી હતી। ગાંધીનગરના રાયપુરમાં મળી ગુમ બાળકીની લાશ। પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી લાશ। અપહરણ કરી ખરાબ કામ બાદ હત્યા કર્યાની આશંકા। શંકાના આધારે 4 આરોપીઓની કરાઈ અટકાયત। જે સંજોગોમાં 9 વર્ષની બાળકીની લાશ મળી છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે। શું બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે અને એ પછી તેની હત્યા કરવામાં આવી છે કે કેમ તે જાણવા માટે તેનું પીએમ કરાવવામાં આવ્યું છે। બાળકી ગુમ થઈ ત્યાંથી તેની લાશ મળી ત્યાં સુધી પોલીસની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં જે ઘરેથી બાળકીની લાશ મળી છે તે વ્યક્તિ પણ રડારમાં છે, તેની પણ પૂછપરછ ચાલી રહી છે। મૃતક બાળકીનું ઘર અને જ્યાંથી લાશ મળી એ મકાન એકદમ નજીક છે, જેથી બાળકીની હત્યા બાદ મૃતકના ઘરની પાછળ આવેલી ઓરડીમાં જ રાખવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે। જે મકાનની ઓરડીમાંથી બાળકીની લાશ મળી છે તે શખ્સ બાળકીની શોધખોળ માટે પરિવારની સાથે જ ફરતો હતો અને પોલીસની ગતિવિધિ પર પણ ધ્યાન રાખતો હતો, જેથી આ શખ્સ અને જે ઘરેથી કોથળો મળ્યો એ બંને શખ્સની પૂછપરછ ચાલી રહી છે। તારીખ 12 નવેમ્બરના રોજ ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં એક રાયપુર ગામની એક 9 વર્ષની દીકરીની ગુમ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના લઈને પોલીસ એને શોધવા માટે પ્રયાસમાં હતી। ગઈકાલે 13 નવેમ્બરના રોજ રાત્રિના આશરે 8:30 વાગે ગુમ થનાર દીકરીનો મૃતદેહ એક બંધ કોથળીમાં ફરિયાદીના ઘરના પાસેથી મળવા આવ્યું હતું, જેના લઈને પોલીસ વધારે તપાસમાં અત્યારે છે। પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 4 લોકોના ડિટેન કરવામાં આવ્યું છે, જેની વધારે પૂછપરછ અત્યારે જારી છે। 9 વર્ષની દીકરી જે અચાનક ઘર બહારથી ગુમ થઈ ગઈ અને ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં તેની લાશ મળી આવતા દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે। જે 4 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછમાં દીકરીની હત્યાને લગતા ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે। કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।